ટ્રેડમાર્ક એપ્લિકેશનના મુદ્દાની વાત કરીએ તો સૌથી મહત્વનો મુદ્દો છે ટ્રેડમાર્ક ક્લાસિફિકેશન, એટલે કે પ્રોડક્ટ કયા ક્લાસમાં આવે છે. સેકન્ડ થિંગ, કયા ક્લાસમાં આવે છે એ ડિસાઇડ કર્યા પછી એ ક્લાસમાં શું ડિસ્ક્રિપ્શન લખવી. તો આ મુદ્દો સૌથી મહત્વનો છે, જેના થકી નાના મોટા ઓબ્જેક્શન આવતા અટકી શકે છે. ટ્રેડમાર્ક એપ્લિકેશન કર્યા બાદ જ સાચી મહેનતો ચાલુ થતી હોય છે, જેમાં ઓબ્જેક્શન આવે તો એનો રિપ્લાય આપવો. જો સાચી રીતે રિપ્લાય નહીં આપ્યો હોય તો તમારે હિયરિંગમાં બી બેસવાનો વારો આવે છે. તો આવા હિયરિંગમાં ના બેસવું પડે એટલે ઓબ્જેક્શન રિપ્લાય સમયસર આપવો અને સારી રીતે આપવો. ઓબ્જેક્શનના રિપ્લાય આપ્યા પછી બી ઘણીવાર હિયરિંગમાં બેસવું પડતું હોય છે, અને આ હિયરિંગનું સ્ટેજ ખૂબ જ મહત્વનું સ્ટેજ છે, કારણ કે અહીંથી એપ્લિકેશન એક્સેપ્ટ બી થાય છે અને રિજેક્ટ બી થઈ શકે છે. તો આવા સ્ટેપને હેન્ડલ કરવા માટે તમે 5,000થી લઈને 50,000 સુધી એડવોકેટની ફી આપી શકો છો. તો આવી સચોટ માહિતી માટે અમારા પેજને ફોલો કરો.